તો થોડીક વારમાં અમે પહોંચી ગયા આરાધના ધામ. તો ખંભાળિયાથી મેક્સિમમ 15-20 કિલોમીટર અંદાજિત થતું હશે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ અહીંયા બહુ જ મજા આવે. જે ખંભાળિયા વિઝિટ કરે ને અહીંયા જરૂરથી આ એક હાલાર તીર્થ જ છે, અને અહીંયા મોસ્ટ ઓફ લોકોને ખબર જ હોય આ જગ્યા છે. તો બહુ મજા આવે અહીંયા આવીને. તો અહીંયા મસ્ત આર્ટ ગેલેરી પણ છે, ન્યાય પણ આવવા જેવું છે. પછી મંદિરે દર્શન કરીને અમે આર્ટ ગેલેરીમાં આવી ગયા. તો ત્યાં બહુ લાંબી છે, અહીંયા સમય લઈને આવ્યા ને તો મજા આવે જોવાની. તો બસ આવી રીતના જો આ ગામડાનો સેટઅપ કરી રાખ્યો, તો આવું બધું જોવાનું. પછી ત્યાં એક નોટ્સ આપી રાખ્યા હોય થોડા જગ્યાએ, થોડી જગ્યાએ જે વાંચીએ ને તો આપણે બહુ એમાંથી પ્રેરણા મળે. તો એ જોયું. અને નવું જ બન્યું હતું ત્યાં હાથી સાથેની કલાકૃતિ. આ બધી કલાકૃતિ મારા અંદાજથી નવી જ છે, કેમ કે આની પહેલા હું આવી હતી તો અહીંયા નહોતું આવું કાંઈ. તો બસ એ બધું જોયું, એની સાથે ફોટા પડાવ્યા મસ્ત. પછી આગળ ત્યાં જો આ ટાઈપનું આમ ઢાંકેલું હતું, ત્યાં પણ બહુ મસ્ત ફોટા આવે. પછી થોડીક વાર અમે ત્યાં બેઠા, ફોટા પાડ્યા, અને પછી ત્યાંથી નીકળી ગયા અમે સીધા. પછી અમે ગયા ખોડિયાર. યસ, ખોડિયાર માતાજીનું મંદિર છે, જે તમે મારા બ્લોગમાં ઘણી વાર જોયું હશે. થોડીક વારમાં અમે પહોંચી ગયા ખોડિયાર. તો ત્યાં છોકરાઓને હિંચકાને ખાવાતા. બગીચે તો આજ રવિવાર છે એટલે બહુ જ ગળદી હોય, એટલે ત્યાં ના ગયા, ખોડિયાર આવી ગયા. પછી માતાજીના મંદિરમાં દર્શન કર્યા, થોડીક વાર ત્યાં બેઠા, અને છોકરાઓ હિંચકા ખાતા હતા, લસરપટ્ટી ખાતા હતા, એને મજા આવી ગઈ. અને મને તો બહુ મજા આવે અહીંયા આવવાની. પછી થોડીક વાર આ હિંચકા નાખ્યા પછી તો બીજા દિવસે મને એવા હાથ દુખ્યા છે સિરિયસલી, પણ મજા આવી ત્યાં જઈને. પછી અમે પાણીની બોટલ ભરવા ગયા, ત્યાં પાણીની બોટલ ભરી અને બસ થોડીક વાર ત્યાં બેઠા ને પછી નીકળી ગયા, કેમ કે સાંજે અમારે જવાનું હતું બહાર જમવા. તો અમે પહોંચી ગયા, ગામમાં પહોંચ્યા હતા તો અંધારું થઈ ગયું. તો પછી અમે જમવા બેસી ગયા. પછી મસ્ત સૌથી પહેલા મારા મમ્મીને બહુ જ ભાવે પીઝા, તો પીઝા ખાધા. તો શિવને વૈદેહીને પણ બહુ ભાવે, અને મને પીઝા બહુ ભાવે. પછી પીઝા ખાધા અને જમી. પછી અમે પહોંચી ગયા ઘરે. બાય બાય.